વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી સૈયારી યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે ગ્રામર ફંક્શનનો બીજો પાર્ટ. તો આઈ હોપ તમે પહેલો પાર્ટ જોયો હોય તો મેં એના પહેલાં પણ અહીંયા પહેલો પાર્ટ ડિસ્કસ કરી ચૂક્યો છું. તો પહેલાં એ વિડીયો જુઓ, ત્યાર પછી આપણે આ વિડીયોની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા મેનર સપોઝિશન સુધી છોડ્યો તો વિડીયો, તો આપણે અહીંયાથી શરૂઆત કરીશું. તો સમજવાનું અહીંયાથી સ્ટાર્ટ કરીએ. તો આગળનો વિડીયો પહેલાં જોઈ લેજો, ત્યાર પછી તમને અહીંયા વિડીયો સમજી લેજો. અને આની PDF માટે અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરજો. તો ચાલુ કરીએ આપણે મેનર અને સપોઝિશન. તો મેનર અને સપોઝિશનનો મતલબ છે રીતભાવ અને ધારણા. તો જુઓ, આના માટે કયા કયા શબ્દો વાપરેલા છે. દેખો, એઝ ઇફ. આપણે અહીંયા સૌથી વધારે જે સપોઝિશન માટે વપરાતો વર્ડ છે તો એઝ ઇફ છે. તો પ્લીઝ તમે આ વસ્તુને નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને તમારે જ્યાં પણ એઝ ઇફ આવે એટલે શું કરવાનું, સીધું તમારે એને એઝ ઇફ વાળું હોય એટલે સપોઝિશન ટિક કરીને તમારે જવાબ લખીને આગળ વધી રહેવાનું. તો જોઈએ, તો હવે એઝ આવ્યો. એઝ ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે. એના માટે મેં તમને આગળના વિડીયોમાં એક ટ્રીક આપી હતી કે પહેલે તમારે શું કરવું જોઈએ, આ વસ્તુને સમજવી પડે. જે વાક્ય આપેલું હોય, સપોઝ કરો આ વાક્ય આપેલું છે તેને તમારે સમજવું જરૂરી છે, ત્યાર પછી તમને જવાબ મળે. તો પહેલાં તમારે એઝ ઇફ વાળું સમજી લઈએ કે એઝ ઇફ આપેલું હોય એવું વાક્યને તમારે શું કરવાનું, તો સમજી લઈએ એ સપોઝિશન માટે જ વપરાય. પછી એઝ ધો પણ એ સપોઝિશન માટે વપરાતું હોય કે મેનર માટે વપરાય છે, એ આપણે સમજવાનું ટ્રાય કરીએ. તો ગુડ સ્ટુડન્ટ કમ ટુ ક્લાસ ઓન ધ ટાઈમ એઝ અ ટીચર ટેલ્સ ધેમ ટુ. તો જોઈએ આપણે, તો જોઈએ ગુડ સ્ટુડન્ટ કમ ટુ ક્લાસ ઓન ધ ટાઈમ એઝ અ ટીચર ટેલ્સ ધેમ. તો જોઈએ, પહેલું એક આપણે સમજવાનું ટ્રાય કરવું જોઈએ કે પહેલું વાક્ય જે એઝ, અહીંયા આપણે એઝ આપેલો છે અને અહીંયા પણ આપણે એઝ આપ્યો. આપણે જોઈએ હવે સમજવું છે કે ભાઈ આ મેનરનું છે કે કયા બીજા ફંક્શનનું આપ્યું છે. એના માટે શું કરવાનું, એઝના આગળનું જે વાક્ય હોય ને એને પહેલાં શાંતિથી આપણે સમજવાનું ટ્રાય કરવાનું. જો ગુડ સ્ટુડન્ટ કમ ટુ ક્લાસ ઓન ટાઈમ. હવે આ શું લખેલું છે કે જે સારો સ્ટુડન્ટ હતો એ કે સમય પર ક્લાસમાં આવી ગયો. આ આટલું આપણે સમજણ પડી ગઈ. હવે શું કરવાનું, એઝના પછીનું વાક્ય આપણે વાંચવાનું. ધ ટીચર ટેલ્સ ધેમ, જેમ કે ટીચરે કીધું હતું તેમને. હવે એઝ છે એને તમારે શું કરવાનું, ગુજરાતીનું મિનિંગ તમારે જેટલા પણ એના મલ્ટિપલ મિનિંગ બનતા હોય એઝના, એ તમારે લખીને રાખવા જોઈએ. જે પણ અહીંયા વર્ડ આવતા હોય એઝ ધો, એઝ, એમનું શું કરવાનું, તમારે એના જો મિનિંગ સમજીને રાખવા. એટલે તમને શું, જેવું પણ વાક્યની અંદર આવે એટલે તમને વાક્ય સમજણ તો પડી જાય, પણ તમારે કયા ફંક્શનની અંદર આપેલું છે એ પણ તમને સમજણ પડશે. જો ગુડ સ્ટુડન્ટ સમય પર ક્લાસમાં આવ્યો, એ આપણે સમજ પડે. હવે એ શું દર્શાવે છે, મેનર દર્શાવે. કેમ કે જો એક તો એ સમય પર આવ્યો, અને કોણે કીધું હતું એવું, ટીચરે એવું કીધું કે તમે સમય પર ક્લાસમાં આવી જજો. તો સ્ટુડન્ટ એ શું ક્લાસમાં સમયસર આવે એટલે શું કહેવાય, એક મેનર, એક સારી વસ્તુ, રીતભાવ દર્શાવે એને, એટલે શું કહેવાય, એ આપણું મેનરવાળું એક વાક્ય બન્યું. હવે એઝ ઇફ એવું છે કે ભાઈ તમે વાક્ય સમજો કે ના સમજો, પણ એઝ ઇફ આપેલું હોય એટલે તમારે સપોઝિશન ટિક કરી દેવાનું. બોર્ડની એક્ઝામની અંદર શું કરવાનું, એઝ ઇફ આપેલું હોય એટલે સીધું તમારે ટિક કરી લેવાનું. તમારે વાક્ય સમજવા રહેવાનું નથી. તો એઝ ઇફનો આવો ઉપયોગ થતો હોય છે, અને એઝ ધોનો પણ ઉપયોગ થાય આપણે બીજા વાક્યોની અંદર આગળના વિડીયો આવશે, જ્યારે હું તમને પ્રેક્ટિસ કરાવીશ આ ફંક્શન્સના જે પણ એક્ઝામ્પલ હશે તેના જોડે હું તમને સમજાવીશ. તો આઈ હોપ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખશો મારા, જેથી કરીને તમને આ સમજણ પડે અને આગળના વિડીયો જોવા માટે તમને ફાયદો પણ થાય બોર્ડની એક્ઝામની અંદર. તો ચલો કમ્પેરિઝન જોઈ લઈએ આપણે. તો કમ્પેરિઝનની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈએ તો એઝ, સો એઝ અને આઈધર. મારા હિસાબથી કદાચ આપણે આ જો કદાચ ડિસ્કસ કરી છો કે ફરીથી આપણે ચલો એનું થોડું રિવિઝન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો, ચાલશે. તો સમજી લઈએ, રિવિઝન કરી લઈએ. તો કમ્પેરિઝનની અંદર ડિગ્રી, તો આ ડિગ્રીના વાક્ય છે જે એક વસ્તુથી બીજી વસ્તુ જોડે એનું કમ્પેરિઝન ચાલુ છે. જોઈએ તો રમેશ ઇઝ અ ટોલ એઝ મહેશ. જો મેં વિદ્યાર્થી મિત્રો આ સમજાવી દીધું છે, પણ હું તમને ફરીથી એનું રિવિઝન કરી દઉં, જેથી કરીને તમને ફરીથી સમજાય તો તમે બોર્ડની એક્ઝામની અંદર, કોઈ પણ એક્ઝામની અંદર તમે એનું ખોટું પાડશો નહીં. તો રમેશ ઇઝ એઝ અ ટોલ એઝ અ મહેશ. તો આ શું એઝ આપેલું છે એટલે કોણા જેવો, રમેશ કોણા જેવો, એઝ જેવો, મહેશ જેવો, પણ શું છે, ઊંચો છે. તો અહીંયા શું એક કમ્પેરિઝન આપ્યું છે. ધ ગંગા ઇઝ અ લોંગર ધેન. દેખીએ ધ્યાન આવ્યું, વાળું આવ્યું. જો ઈઆર અને ધેન. તો ધેન આપેલું હોય એ પણ શું કહેવાય, એક કમ્પેરિઝન આપેલું કહેવાય. પછી ધ અને EST આપેલું હોય તો પણ એ શું કહેવાય, કમ્પેરિઝન કહેવાય. તો કોનું કમ્પેરિઝન, ધ ગંગા ઇઝ અ લોંગર દેન એની અધર રિવર. જો આજે ગંગા છે એ સૌથી વધારે લાંબી, બીજી રિવરો કરતાં વધારે લાંબી છે. રાહુલ ઇઝ અ ક્લેવરેસ્ટ. તો EST ધ આપ્યો અને EST આવ્યું. આઈ હોપ મેં તમને આના પહેલાં આનું શાંતિથી સમજાવ્યું છે, પણ હું થોડું તમને ફરીથી રિવાઇઝ કરી દઉં છું કે જો EST આપેલું હોય એ પણ કમ્પેરિઝન કહેવાય. તો આપણા જે વર્ડ્સ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે આ વર્ડ્સ છે એઝ, સો એઝ, ધેન, ધ EST, આ તમારે ફક્ત નોટ ડાઉન કરી લેવાના. અને આ જો વર્ડ જે પણ કોઈ વાક્યની અંદર આવતા હોય તમે એને ટિક કરશો એટલે તમારો જવાબ મળી જશે. તો અહીંયા આપણે જોઈએ આગળનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ ધ અલ્ટરનેટિવ્સ. જુઓ વિદ્યાર્થી મિત્રો,
અલ્ટરનેટિવ્સ એટલે શું? વિકલ્પ દર્શાવો, ચોઇસ દર્શાવી વિદ્યાર્થી મિત્રો. શું? ચોઇસ અને વિકલ્પ દર્શાવો વિદ્યાર્થી મિત્રો. તો તમને સમજાવું કે આ વાક્ય બહુ ઇઝી હોય છે સમજવા માટે. ખાલી ફક્ત તમારે શું ધ્યાન લેવાનું હોય છે, જે વર્ડ્સ આપેલા હોય આની અંદર, જે કોઈ પણ વાક્ય હોય એની અંદર જ્યારે બોર્ડની એક્ઝામની અંદર પૂછાય કે કોઈ વાક્ય આપેલું હોય કે તમે શોધો કે આ કયું ફંક્શન છે, તો એના અંદર વર્ડ્સ જે આપેલા વિદ્યાર્થી મિત્રો એના પર આપણે ધ્યાન આપવાનું હોય કે જો આ અલ્ટરનેટિવ તમારા કોઈ સમજો. આઈ હોપ હું તમને એક્ઝામ્પલ સમજાવું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડનું પેપર છે ધોરણ 12ની અંદરનું. તમે 10માં ભણતા હો કોઈ વાંધો નથી, એ પણ તમને સમજણ તો પડશે જ કે આ વસ્તુ આપેલી છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આના અંદર શું પૂછ્યું છે? ચોઇસ, અલ્ટરનેટિવ ચોઇસ. જો ચોઇસ કોઈ પણ આપેલી હોય, કોઈ પણ ચોઇસ પ્રકારની આપેલી હોય, પણ આપણે અહીંયા શું શોધવાનું? તો જોઈએ આપણે ત્યાં વાક્ય જોયા તો ઈધર અને ઓર અહીંયા આપેલું છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, ઈધર અને ઓર જે બે શબ્દો આપણે ચોઇસની અંદર જોઈએ છીએ એ અહીંયા આપેલા છે. આપણે અહીંયા સીધું ટીક કરીને આગળ વધી જવાનું, જેથી કરીને તમને સમજણ પડી જાય. હવે જો કોન્ટ્રાસ્ટ આપેલું હોય, તમે મેં આગળ વિદ્યાર્થી મિત્રો સમજાય કે હાવેવર આપેલું હોય, ધો, ઇવન ધો, બટ એવું આપેલું હોય એટલે શું કરવાનું? તમારે એને કોન્ટ્રાસ્ટ સમજવાનું. તમે વિદ્યાર્થી મિત્રો આગળનો વિડીયો જોશો તો તમને એના પર તમને સમજણ પડી કે હાવેવર આપેલું એટલે શું કહેવાય? કોન્ટ્રાસ્ટ કહેવાય. પછી હું તમને એ પણ સમજાવીશ કે જો જે વસ્તુ સમજ ન પડતી હોય એના પણ એવા જેમ કે ડુ ઓર નોટ ઇમ્પોર્ટન્ટ વાળું હોય એ કેવી રીતે તમારે ટેકલ કરવું એ હું તમને કોઈ બીજા વિડીયોની અંદર સમજાવીશ જ્યારે આપણે વિડીયો બનાવશું. પણ અહીંયા આપણે ચોઇસનો વિડીયો જોયો. ચોઇસ માટે શું કરીએ? ઈધર અને ઓર આપણે મળી ગયું એટલે આપણે શું કરવાનું? સીધું ચોઇસ ટિક કરીને આગળ વધી જવાનું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાછા આવીએ આપણા મેઇન શીટ પર. તો જોઈએ તો આપણે પહેલો શબ્દ હતો કે ઈધર અને ઓર. તો વિદ્યાર્થી મિત્રો ઈધર અને ઓર છે કે આઈધર અને ઓર અને ઈધર છે, સોરી, ઓર, ઈધર, ઓર, પછી નાઈધર નોર, નોટ ઓનલી, બટ ઓલ્સો, ઓનલી, પછી બટ, ઓનલી, બટ, ઓલ્સો, એવા જે શબ્દો આપેલા હોય કોઈ અંદર વાક્યની અંદર, તો આપણે શું સમજવાનું કે એ અલ્ટરનેટિવ ચોઇસ દર્શાવેલી હોય. જો અલ્ટરનેટિવ એકલું લખેલું છે અહીંયા પણ આપણે એ ચોઇસ લખી શકીએ છીએ કે ચોઇસ જે ચોઇસ આપેલી હોય એ ચોઇસ આપણે લખી લેવાની. તો ચોઇસ આપેલી હશે તો સમજવાનું કે આપણે આ એક અલ્ટરનેટિવ ચોઇસનું વાક્ય આપેલું છે. તો એ સમજીએ કેવી રીતે? ધ સાઉન્ડ વોઝ ઈધર અ ફાયર ઓર અ ગન શોટ. જે સાઉન્ડ હશે એ ફાયરવર્ક્સનું હશે કે ગન શોટનું હશે એવું સમજાયું છે. પણ આપણે અહીંયા શું આપેલું છે? ઓર અને ઈધર આપેલું છે. એટલે ફક્ત આપણે ચોઇસ, અલ્ટરનેટિવ જે ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ આપેલું હોય કે ચોઇસ આપેલી હોય તો આપણે સીધું અહીંયા ટિક કરી લેવાનું. વધારે વાંચવા રહેવાનું, એક સમજવા પણ ના રહેવાનું. પણ જ્યારે આપણે ઈધર અને ઓર મળી જાય, આ વાક્ય જે શબ્દો મળી જાય એટલે આપણે સીધું ટિક કરી લેવાનું કે અલ્ટરનેટિવ ચોઇસ હશે કે અલ્ટરનેટિવ ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ આપણું જે પૂછેલું હશે. તો આપણે જોઈએ આગળ વધીએ મિત્ર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હી સ્પોક નીધર નોર. હવે નીધર નોર આવ્યું એટલે વધારે વાંચવા રહેવાનું નહીં. તમારે સમજવું હોય તો સમજો, પણ બોર્ડની એક્ઝામમાં આપણે સમય ઓછો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે નીધર અને નોર આવ્યું એટલે સીધું શું કરવાનું? આપણે ચોઇસ, અલ્ટરનેટિવ ચોઇસનો સીધું ટિક કરીને આગળ વધી જવાનું. પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે ધ ટીવી શો હેઝ નોટ ઓનલી ગુડ એક્ટર બટ ઓલ્સો. જો હવે નોટ ઓનલી અને બટ ઓલ્સો અહીંયા આપણો શબ્દમાં આપેલા છે સંયોજકો. તો આપણે અહીંયા લખેલું છે કે નોટ ઓનલી અને બટ ઓલ્સો આપેલું એટલે સીધું શું કરવાનું? તમારે ટિક કરી દેવાનું. હવે કોઈ એવું વાક્ય આપેલું હોય જેની અંદર તમારું જે અલ્ટરનેટિવ ચોઇસ આપેલી હોય અને સમજણ ન પડતી હોય કે અંદર વાક્ય છે કે નહીં, એને શું કરવું પડે? તમારે એને વાક્ય થોડું સમજવાનો ટ્રાય કરવો પડે. અને થોડું એલિમિનેશન ટેકનિક પણ હું તમને શીખવાડીશ આગળના વિડીયોની અંદર. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી કરીને હું તમને નવા ટિપ્સ એન્ડ ટ્રિક્સ બોર્ડની એક્ઝામમાં ઇંગ્લિશના પેપરની અંદર અને બીજા પેપરની અંદર પણ તમને હેલ્પ થશે એવું હું તમને થોડી ઘણી આઈડિયાઝ અને ટ્રિક્સ આપીશ. જો તો અહીંયા પણ આપણે શું નોટ ઓનલી અને મળી ગયું અને બટ ઓલ્સો પણ મળી ગયું, જેથી કરીને આપણે અહીંયા સીધો જવાબ મળી જાય કે ભાઈ અલ્ટરનેટિવ ચોઇસનો વાક્ય છે. તો એના પછી જોઈએ તો એક્સચેન્જિંગ અને ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી અને પ્લેઝન્ટરી. તો હવે જોઈએ સંવાદ, જવાબ, સ્વરૂપ કે પરિસ્થિતિ મુજબ પોતાના મંતવ્ય, શિષ્ટાચાર અને દર્શાવવા વપરાય છે. તો હવે આવા જે પ્રકારના અહીંયા આપણે થોડું હાઇલાઇટ કરીએ વિદ્યાર્થી મિત્રો કે જે આવા પ્રકારના ફંક્શન પૂછ્યા હોય એક્ઝામની અંદર, તો તમારે શું એના વાક્ય હોઈ શકે? જો શબ્દો હોઈ શકે હેલો, હાવ આર યુ અને ક્વેશ્ચન માર્ક આપેલો. જુઓ આઈ એમ ફાઇન, બેસ્ટ ઓફ લક, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, યુ આર વેલકમ, આઈ એમ સોરી, નાઇસ ટુ મીટ યુ, પાર્ડોન, એક્સક્યુઝ મી. આવા જો શબ્દો તમારા વાક્યની અંદર આપેલા વિદ્યાર્થી મિત્રો તો શું હોય? એક્ઝિસ્ટિંગ, ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી હોય ને પ્લેઝન્ટરી હોય. તો આપણે એને એક પછી એક સમજવાનો ટ્રાય કરીએ. આપણા બે એક એક્ઝામ્પલ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં આપણે જોઈએ. તો હેલો, આઈ એમ રાહુલ, રોય એન્ડ યુ. આવું જો પ્રશ્નાર્થ પૂછેલું હોય અને શું હોય હાવ આર યુ, હેલો એવા શબ્દો આપેલા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનું કે ભાઈ જે આ એક ફંક્શન કેનું હશે? ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી, એક્ઝિસ્ટિંગ અને પ્રેઝન્ટરીનું વાક્ય હશે કે આ પ્રશ્નાર્થ પૂછે છે આવા વાક્ય આપણે સમજવાના. નાઇસ ટુ મીટ યુ ઓલ ડિયર ફ્રેન્ડ્સ. તો આ એક પ્લેઝન્ટરીનું વાક્ય છે, તો આપણે અહીંયા ટિક કરી લેવાનું રહેશે વિદ્યાર્થી. તો
તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ તો સીકિંગ ઇન્ફોર્મેશનનું વાક્ય એક્સપ્રેસિંગ ઇમોશન આપણે આગળ આવીએ તો જોઈએ એક્સપ્રેસિંગ ઇમોશન એટલે શું, લાગણી વ્યક્ત કરવી વિદ્યાર્થી મિત્રો. તો એના શબ્દો કયા કયા છે સંયોજકો, તો ઓ, હરી, અલાસ, ચેરઅપ. તો જો અહીંયા આપણો જે આ માર્ક આપેલો હોય આ રીતનો અને અહીંયા લખ્યો અલ્લાસ, ચીરઅપ અને ઓ, હરી એવા હુર્રે એવા જો સંયોજકો આપેલા હોય વિદ્યાર્થી મિત્રો, એ વાક્ય કયું હશે, એક્સપ્રેસિંગ ઇમોશન. કેમ કે જો ઓ, હુર્રે, અલ્લાસ આ પ્રકારના એક ઇમોશન વ્યક્ત કરવાના જો સંયોજકો છે વિદ્યાર્થી મિત્રો. તો એક વોટ કે હાવથી શરૂઆત થતા ઉદ્ગાર વાક્યો પણ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર આ ચિહ્ન છે અને ઘણીવાર શું વોટ અને હાવથી પણ એના ઉદ્ગારના વાક્યો એના શરૂઆત થાય. તો આપણે ઉદ્ગાર વાક્ય પણ આપેલા હોય અને વોટ અને હાવ અને આવા જો શબ્દો આપેલા હોય તો એક્સપ્રેસિંગ ઇમોશનનો ઉપયોગ થયો છે. તો એને એક્ઝામ્પલ જોઈએ. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ ઇટ ઇઝ. તો જુઓ શું પૂછ્યું છે, તો વિદ્યાર્થી મિત્રો ઓ ગોડ આઈ મિસ અગેન. આ બે વાક્યો શું દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો, જો આ ઓ ગોડ અને ઉદ્ગાર ચિહ્ન આપ્યું. હવે ઉદ્ગાર ચિહ્ન આપ્યું એટલે શું ઇમોશન દર્શાવતું હશે એ આપણે થોડું ધ્યાનમાં લેવાનું વિદ્યાર્થી મિત્રો. આ એક ઇઝી છે, ઘણીવાર આપણે સામાન્ય જોઈએ એટલે સમજણ તો પડી જ જાય. તો અહીં આગળ વધીએ. એક મહત્ત્વનું જો આપણું ફંક્શન આવે છે સીકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરી એઝ અ નેચર. તો શું પ્રશ્ન પૂછવા માટે વપરાય છે. જો આ ક્યાં વપરાય છે, પ્રશ્ન પૂછવા માટે. આ ફંક્શનમાં WH પ્રશ્નનો સમ, વોટ, વર, વેનનો ઉપયોગ થયેલો હોય. ઉલટી પ્રશ્ન WH સિવાયના તો જો કયા ડુ, ડઝ, ડીડ, હેઝ, હેવ, એમ એને એ પ્રકારના આપણા વાક્યો એડ કરેલા હોય. તો કેન યુ રાઇટ વિથ બોથ હેન્ડ્સ. જો હવે શું પ્રશ્ન પૂછ્યો છે, તો પ્રશ્ન પૂછ્યો હોય અને કોઈ વસ્તુની ઇન્ક્વાયરી માગતું હોય કે પ્રશ્ન પૂછવા માગતો હોય, જાણકારી મેળવવા માગતો હોય, તો સીકિંગ ઇન્ફોર્મેશન અને ઇન્ક્વાયરીનો ઉપયોગ થાય. તો એના માટે આ પ્રકારના આપણા જે સંયોજકો છે એ લખેલા. તમે પ્લીઝ આ નોટ ડાઉન કરી લો. તો આનું વાક્ય છે કેન યુ રાઇટ વિથ બોથ હેન્ડ્સ, એટલે તમે શું તમારા બંને હાથોથી લખી શકો છો. હાઉ મચ ઇઝ ધીસ પેન. હવે હાઉ મચ ઇઝ ધીસ પેન એટલે કે આ કેટલાની પેન હશે. તો આપણે આવા પ્રશ્નોને જવાબ આપવાનો હોય તો એવું સીકિંગ ઇન્ફોર્મેશન કે ઇન્ક્વાયરી એઝ અ નેચરનો ઉપયોગ થયેલો હોય. તો વિદ્યાર્થી મિત્રો આગળનું જે છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. જુઓ તો વ્યક્તિની વર્ણનની માહિતી આપે. જો વ્યક્તિના વર્ણનની માહિતી આપે એટલે શું હોય, તો જો વ્યક્તિ માટે પૂછાતા જે સંયોજકો છે કે હુઝ અને હુમ, તો આપણે અહીંયા વસ્તુ આ નોટ ડાઉન કરી લેવાની. જો તમારા ડિસ્ક્રાઇબિંગ પર્સનનું પૂછેલું હોય તો તમારા મેઇનલી આ જે વર્ડ્સ છે એ આપેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો અને બીજામાં પણ હોય છે, પણ આપણે થોડું સમજવાનો ટ્રાય કરવાનો. તો ટોમ ઇઝ માય ક્લાસમેટ હુ નોઝ ઇંગ્લિશ એન્ડ ફ્રેન્ચ વેરી વેલ. તો તે જાણે છે શું ઇંગ્લિશ અને ફ્રેન્ચ વેરી વેલ જાણે છે, ટોમ છે. તો અહીંયા આપેલો છે એટલે આપણે શું એક વ્યક્તિની વિશે વાત થયેલી છે. ડુ યુ લાઇક ધ ટીચર હુઝ ટીચિંગ મેથડ ઇઝ પ્લીઝિંગ. કે તમે એવા ટીચરને પસંદ કરો છો જે તેમની ટીચિંગની મેથડ બહુ પ્લીઝિંગ હોય, સારી હોય. તો આ પ્રકારના વાક્યોને ડિસ્ક્રાઇબિંગ પર્સન આ વ્યક્તિ વિશે વાત કરી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો. કોઈ વ્યક્તિના વર્ણનની વાત કરી છે કે જે આ સારી ભણાવવાવાળો છે. તો એવા પ્રકારના વાક્યોની અંદર આ શબ્દો અને આવા પ્રકારના વાક્યો આપેલા હોય. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એટલે કે ક્રિયા. તો ક્રિયા માટે કયા, જો એ તમારે થોડું ઘણું સમજવાની વસ્તુ છે કે ભાઈ પ્રોસેસ સમજાય છે તો તમે વાક્ય સમજશો તો તમને આ આવડતું હશે. તો જોઈએ ટેક એમ્પ્ટી પેન એન્ડ પ્યોર સમ ઓઇલ ઇન ઇટ. ટેક અ ગ્લાસ ઓફ વોટર, એડ સમ લેમન એન્ડ સુગર ઇન થી. જો ભાઈ આ પ્રોસેસ છે કે ભાઈ આ કામ કરો, આ પછી એડ કરો, આવી વસ્તુ જો વાક્યની અંદર સમજાવેલું હોય તો શું કહેવાય, પ્રોસેસની વાત કરી દે કે ભાઈ ગ્લાસમાં વોટર લો, એડ સમ લેમન અને થોડું લેમન નાખો, સુગર નાખો. આ વસ્તુ જે પ્રોસેસ સમજાઈ રહ્યું છે એટલે શું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસની વાત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ તમને અહીંયા સમજણ પડી રહી છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવા ગ્રામરના વિડીયો મળતા રહેશે. ડિસ્ક્રાઇબિંગ એક્શન અને ફ્રીક્વન્સી ઓફ એક્શન. હવે એક્શનના માટે જો તમારે કોઈ ફંક્શન સમજવું હોય તો એના માટે શું હોય, તો જો આ એના વર્ડ્સ છે ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, સેલ્ડમ, રેરલી, ફ્રીક્વન્ટલી, ઓકેશનલી. આવા શબ્દો વપરાયેલા હોય તો એક્શન માટે વપરાય છે. તો હવે ઓલવેઝ આપ્યું તો અહીંયા પહેલું વાક્ય આપણે જોઈએ, હાર્ડ ઓલવેઝ રીડ ટુ ક્વેશ્ચન પેપર ટ્વાઇસ. હવે જો હાર્ડ ઓલવેઝ રીડ, તો હવે હંમેશા 2 વાર ક્વેશ્ચન પેપર વાંચવું એક બહુ મુશ્કેલ કામ છે. તો ઓલવેઝ આવેલું છે તો આપણે સમજી લઈએ કે ભાઈ આ એક એક્શન દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો. પછી આપણે આ શબ્દો જોઈ લઈએ એટલે તમને એક પણ વાક્ય સમજણ પડી જાય. તો દેખીએ જોઈએ તો મેકિંગ રિક્વેસ્ટ અને સજેશન. તો વિનંતી અને રિક્વેસ્ટ કરવા માટે શું, તો પ્લીઝ, કાઇન્ડલી અને આ કોના માટે, વિનંતી માટે. અને પછી કેન, કુડ, વિલ, વુડ વિનંતી પ્રશ્નોના સ્વરૂપો છે. તો આવા પ્રકારના વાક્યોને તમે થોડું સમજીને ધ્યાનથી આપણે જવાબ આપવાનો ટ્રાય કરીએ તો તમને એનો જવાબ મળી જાય વિદ્યાર્થી મિત્રો. વુડ યુ ગીવ મી અ ગ્લાસ ઓફ કોલ્ડ વોટર ધવલ. તો આ શું એક વિનંતી કરે છે. જો પ્રશ્ન તો પૂછો પણ શું એક રિક્વેસ્ટ કરે કે તમે મને પાણીનો ગ્લાસ આપશો. તો આવા માટે શું રિક્વેસ્ટ વપરાય કહેવાય. પ્લીઝ હેલ્પ મી સોલ્વ ધીસ એક્સરસાઇઝ સર.
તો સર મને મદદ કરો. તો આ એક પણ રિક્વેસ્ટ પ્રકારનું છે, પ્લીઝ હેલ્પ કરો, મને મદદ કરો. તો પ્લીઝનો શબ્દનો ઉપયોગ થયો એટલે આપણે શું સીધું અને ટીક કરી નીકળી જવાનું કે ભાઈ આ મેકિંગ રિક્વેસ્ટ કરી રહ્યું છે. તો આપણું લાસ્ટ ફંક્શન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આસ્કિંગ અબાઉટ અ નંબર, ક્વોન્ટિટી અને ડ્યુરેશન. તો સંખ્યા, ગુણોત્તર, સમયગાળો જાણવા માટે હાઉ મેની, હાઉ મચ અને હાઉ લોંગ. જો આસ્કિંગ અબાઉટ નંબર, ક્વોન્ટિટી અને ડ્યુરેશન માટે જો આવા શબ્દોનો ઉપયોગ થાય તો પ્લીઝ આ વસ્તુને નોટ ડાઉન કરો અને આનું ગુજરાતી પણ તમે લખી લો, જેથી તો તમને સમજ ના પડતી હોય તો તમને વધારે સમજણ પડે. હાઉ મેની બોયઝ. હવે હાઉ મેની બોયઝ આવ્યું એટલે આપણે શું આસ્કિંગ અબાઉટ નંબર હશે કે ક્વોન્ટિટી હશે, ડ્યુરેશન હશે, આ ત્રણમાંથી ગમે તે પૂછાયું હોય તમારે ટીક કરી લેવાનું કે ભાઈ આના વિશે સમજાયું છે. પછી હાઉ મચ આપેલું હોય તો અને હાઉ લોંગ આપેલું હોય તો પણ આ જ ફંક્શનનો ઉપયોગ થાય વિદ્યાર્થી મિત્રો. વાક્યને હું સમજાવવા રહેતું નથી કેમ કે આપણે આને સમજાવવા રહેશે તો કોઈ મતલબ નથી, પણ આપણે અહીંયા સીધે આપણા જે વર્ડ્સ મળી ગયા તો સીધું તમારે જે ફંક્શન હતું એ પણ સોલ્વ થઈ વિદ્યાર્થી મિત્રો. આપણે આને એકવાર પ્રેક્ટિસ કરશું તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો, જેથી કરીને હું તમને થોડું ઘણું એનું પ્રેક્ટિસ કરાવીશ, જેથી કરીને તમારા જે ફંક્શન બહુ સહેલા થઈ જાય. આઈ હોપ વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક કરો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરો. અને ગ્રામરના ઘણા બધા વિડીયો અને હું જે આપણા સિલેબસની અંદર જે પણ વસ્તુઓ આપેલી છે હું એમને પણ ડિસ્કસ કરીશ. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને વિદ્યાર્થી મિત્રો જોડે પણ શેર કરજો. થેન્ક યુ સો મચ.